જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 21 એપ્રિલ 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હીટ વેવના રાઉન્ડ શરૂ છે। આગામી દિવસની અંદર તાપમાનનો પારો 43 ડિગ્રી પાર જોવા મળી શકે છે। સાથે જ હવે એપ્રિલના એન્ડમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, હવામાનમાં પલટો આવશે કે નહીં, સાથે જ પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે છે। સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ધીરે ધીરે તાપમાન ઉંચકાઈ રહ્યું છે। ધીરે ધીરે ઘણા બધા ભાગોની અંદર 40 ડિગ્રી પ્લસ તાપમાન નોંધાઈ રહ્યું છે। આગામી હજુ 2 દિવસની અંદર તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। ખાસ કરીને મિત્રો તાપમાનની વાત કરવામાં આવે તો સૌથી ઊંચો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન નોંધાઈ રહ્યું છે। આગામી દિવસની અંદર હજુ પણ તાપમાનમાં સુધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે, જેના કારણે બપોર દરમિયાન ભયંકર ગરમીનો સામનો ગુજરાતવાસીઓને કરવો પડી શકે છે। સૌથી ઊંચું તાપમાન રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી જેવા ભાગો, તે સિવાય ડીસા, પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના ભાગોની અંદર, ભુજ, અંજાર, રાપર જેવા ભાગોની અંદર તાપમાનનો પારો 42 પ્લસ પણ નોંધાય આગામી 2 દિવસની અંદર તેવી સંભાવના રહેલી છે। સુરેન્દ્રનગર, રાજકોટમાં 43 પ્લસ પણ તાપમાન નોંધાઈ શકે છે ગયા અઠવાડિયાની જેમ। તો મિત્રો આ રાઉન્ડ આગામી 25 તારીખ સુધી જોવા મળી શકે છે। ત્યારબાદ સામાન્ય તાપમાનમાં ઘટાડો જોવા મળશે, એટલે કે એપ્રિલના એન્ડ દરમિયાન સામાન્ય તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। પરંતુ મિત્રો ત્યાં સુધી ગરમીમાંથી રાહતના સમાચાર હાલ તો જોવા નહીં મળે। અને મિત્રો આ વર્ષે પણ ગયા વર્ષની સરખામણીએ ઉનાળો અવશ્ય આકરો સાબિત જોવા મળી શકે છે, જેની તમામે નોંધ લેવી। હજુ પણ હીટ વેવના રાઉન્ડ બાકી છે। મે મહિના દરમિયાન પણ ગુજરાતની અંદર ભયંકર તાપ જોવા મળશે, ગરમીનો અહેસાસ યથાવત જોવા મળે અને જૂન મહિના એટલે કે જૂનના એન્ડમાં ચોમાસું આગમન જોવા મળશે ત્યાં સુધી ગુજરાતમાં અવશ્યપણે ગરમીનો પ્રકોપ જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। હવે મિત્રો વાત કરીએ તો હવામાનની, ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। ત્યારે ખાસ કરીને ચૈત્રી દનિયા છે, જેમ ચૈત્રી દનિયા પાકશે તેમ તે વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું સારું થતું હોય છે, વરસાદ સારો પડતો હોય છે તેવી જૂની કહેવતો છે। તે મુજબ 28 તારીખ સુધી ચૈત્રી દનિયાને કારણે તાપમાન ઊંચું જોવા મળશે। બાકી ગુજરાતમાં હમણાં માવઠાની વરસાદની કોઈ સંભાવના નથી। આ ભારતના અન્ય રાજ્યોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં તેનો કોઈ ખતરો જણાઈ રહ્યો નથી। બાકી ગુજરાતમાં હમણાં માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળતા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। બાકી રહી મિત્રો પવનની વાત, તો પવનની ઝડપમાં જે વધારો થયો હતો તેમાં ફરીવાર ઘટાડો નોંધાઈ શકે છે। ખાસ કરીને દિવસ દરમિયાન પવનની ઝડપ ધીરે ધીરે ઘટી રહી છે। આગામી દિવસની અંદર હજુ પણ પવનની ઝડપ ઘટે તેવી સંભાવના છે। આગામી 30 તારીખ સુધી પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે એપ્રિલ મહિના દરમિયાન, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ। ફરી એક નવા વિડીયો સાથે મળીશું।